સુરતના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે હત્યાની એક ચકચારી ઘટના સામે આવી છે। વાટિકા ટાઉનશીપ પાસે યુવકને અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવક પોલીસની બાતમીદાર હોવાની શંકા રાખીને હત્યા કરવામાં આવી છે। ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। લિંબાયત પોલીસે અજાણ્યા હત્યારાઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલ મોડી રાત્રે ડુંબાયર ફાયર સ્ટેશન લિંબાયત પોસ્ટે વિસ્તારનો જે એરિયા છે ત્યાં એક મોડી રાત્રે એક આલોક અગ્રવાલ કરીને એક ઇસમ હતો, એના ઉપર હુમલો કરીને એની હત્યા નીચવામાં આવેલી છે। જે સંબંધે એના ભાઈએ ફરિયાદ આપતા પોલીસે હાલ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે। આ જે આલોક છે એ કપડાની દલાલીનો ધંધો કરતો હતો એવી અત્યારે પ્રાથમિક માહિતી મળેલું છે અને શું કારણસર જે હત્યા થઈ છે એ સબબ પોલીસ વિસ્તૃત તપાસ કરી રહી છે। અત્યારે જે અમને માહિતી મળેલી છે એ પ્રમાણે ત્રણેય કિસ્સાઓએ આવી અને તીક્ષ્ણ હથિયારો વડે એના ઉપર વાર કરી અને હત્યા કરી તેવું હાલ પ્રાથમિક તબક્કે જણાઈ આવેલ છે। હા, જેની હત્યા થઈ છે એ એની વિરુદ્ધ જુગારના કેસો દાખલ થયેલા છે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં। એ સિવાય કોઈ અન્ય હિસ્ટ્રી છે કે નહીં એ વિશે અમે વિશેષ તપાસ કરી રહ્યા છીએ।